અરવલ્લીના ભિલોડામાં અચાનક જ ધોધમાર વરસાદે દેખા દીધી છે। ભિલોડામાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। મહત્વનું છે કે માર્કેટ યાર્ડમાં જણસ પલળી ગઈ છે। માર્કેટ યાર્ડમાં ખુલ્લા મેદાનમાં રાખેલી કિંમતી જણસ પલળી ગઈ છે। વેપારીઓએ ખુલ્લામાં મૂકેલું અનાજ પાણીમાં ધોવાઈ ગયું છે। ખેડૂતોની કિંમતી ઘઉંનો પાક પાણીમાં બરબાદ થયો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા સમીર બલોચ જોડાયા છે। સમીર, પાણીમાં બરબાદ થયો છે આ પાક, કેવા પ્રકારની માહિતી અને શું અગાઉ આગોતરા આયોજન નથી કરવામાં આવ્યું? બિલકુલ લવલીન, જો વાત કરવામાં આવે તો ભિલોડામાં ગત રાત્રિએ જે વરસાદ વરસ્યો હતા તેમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબકવાના કારણે માર્કેટ યાર્ડમાં જે જણસ હતી તે જણસ ખુલ્લામાં પડેલી જણસ પલળી ગઈ છે। વેપારીઓએ બહાર મૂકેલો જે ઘઉંનો જથ્થો હતો તે પલળી જવાના કારણે વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે। ઘઉંનો પાક ખુલ્લામાં પડી રહેવાના કારણે જે પાક હતો તે 3 ઇંચ વરસાદ વરસવાના કારણે રાત્રિના સમયે પલળી ગયા। હાલ વેપારીઓની હાલત કફોડી બની છે। લવલી, બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો ખુલ્લામાં પડેલો આ જણસ પલળી જતા લોકોને હવે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે।